ગત 9 નવેમ્બરના રોજ રાજકોટના વિરાણી ચોક નજીક ટ્રાફિકમાં કાર ઊભી રાખવા જેવી નજીવી બાબતે કાર ચાલકને છરી બતાવી સીન સપાટા કરતા યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકોટ પોલીસ વિભાગના એ ડિવિઝન પોલીસ દ્વારા લુખ્ખા શખ્સને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા, જે બાદ ગણતરીના કલાકોમાં એ ડિવિઝન પોલીસ દ્વારા ઘટનાના આરોપી દિવ્યરાજસિંહ જાડેજાના નામના યુવકની ધરપકડ કરાઈ છે। ઘટના સ્થળે લઈ જઈ તેને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, કાયદાની ભાન કરવામાં આવ્યું હતું। રંગીલા રાજકોટ શહેર તરીકે ઓળખાતું હવે ક્રાઇમ આ રાજકોટ શહેર છે તે ક્રાઇમ શહેર તરીકે ઓળખાવા માંડ્યું છે, કારણ કે દિવસે ને દિવસે રાજકોટ શહેરમાં જે છે તે લુખાગીરી ગુંડાગર્દી વધી રહી છે। ત્યારે આજરોજ બપોરના સમયે શહેરના વિરાણી ચોકમાં એક વ્યક્તિ દ્વારા નજીવી બાબતે એક છરી કાઢી રોપ જમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ત્યારે આ વ્યક્તિને ગણતરીની કલાકોમાં જ રાજકોટ એ ડિવિઝન પોલીસે પકડી પાડ્યો હતો। ત્યારે અમારી સાથે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આરજી બારોટ છે, આપણે એમની સાથે વાત કરીશું। સર, આજે એક લુખાગીરી કરતા વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો છે અને ગણતરીની કલાકોમાં તેને કાયદાનું ભાન કરાવી દેવામાં આવ્યું, શું હતી વિગત? વિગતમાં એવું હતું કે બપોરના સમયે છે એક આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર છે વાયરલ થયેલો હતો અને સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ થતા તાત્કાલિક અમે લોકોએ છે વિડીયો જોતા એમાં ગાડીનો નંબર ને એના આધારે અમે ગાડીની જે ડિટેલ મેળવી હતી અને ગાડીના નંબરના આધારે તાત્કાલિક એનું એડ્રેસ મેળવી અને તાત્કાલિક આરોપીને છે દબોચવા માટે અમારી ડિસ્ટાફની ટીમ છે રવાના થઈ ગઈ હતી અને આરોપીને જે ટૂંક જ સમયની અંદર પકડી પાડવામાં આવેલ હતો। અને આરોપીએ જે રીતે વિડીયોમાં દેખાય છે તે રીતે આરોપી છે એ પોતે 2 વ્હીલર એક્ટિવા લઈને જતો હતો અને 4 વ્હીલર ચાલક જે હતો તેની સાથે માથાકૂટ કરતો હતો અને થોડી જ વારમાં પોતાની ડેકીમાંથી એને છરી કાઢેલી હતી અને સામાવાળાને બતાવેલ હતી। તેના આધારે આ આરોપીનું નામ છે દિવ્યરાજસિંહ રઘુવીરસિંહ જાડેજા। તેના વિરુદ્ધમાં કાયદેસરની જાહેરનામાનો જે ભંગ કરેલ છે અને પોતે જે જાહેરમાં જે હથિયાર બતાવે છે એ હથિયારબંધીનું પણ જાહેરનામું છે, એ બંનેની કલમ છે એ ઉમેરી અને તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। સર, એક નજીવી બાબત અત્યારે રાજકોટમાં લોકો હથિયારો કાઢી રહ્યા છે, ત્યારે કાયદાનું ભાન કરવા માટે ત્યારે રાજકોટ પોલીસ કેટલી સતર્ક છે? રાજકોટ પોલીસ છે એ ઘણી પોલીસ સ્ટેશનની અંદર છે એ 3 વાત અમારીના કાર્યક્રમો કરીએ છીએ, લોક દરબાર પણ કરીએ છીએ અને અમે અવેરનેસના કાર્યક્રમો પણ કરીએ છીએ અને જે નવો જે કાયદો છે BNS છે એની કલમ છે એના બાબતે પણ બધાને સમજ કરીએ છીએ અને પબ્લિકને પણ અમે જાગૃત કરવા માટે છે અમે પ્રયત્નો હાથ ધરીએ છીએ કે ભાઈ કાયદો છે એ હાથમાં લેવો ને કાયદાનું કામ કરશે, બાકી કાયદેસરની પોલીસ છે એ કાર્યવાહી કરશે જે કોઈ પણ વ્યક્તિ કાયદો હાથમાં લેશે। અત્યારે સર એક આરોપી છે તેને ત્યારે એવું પણ નિવેદન કર્યું છે કે મારાથી જે ભૂલ થઈ ગઈ હતી, કારણ કે જે રીતે સરઘસ કાઢ્યું હતું પોલીસે ત્યારે શહેરના વિરાણી ચોકમાં ઘટના સ્થળે જઈ પરઘોડો કાઢ્યો હતો અને ત્યારે એની પાસે જાહેરમાં માફી માંગી હતી, ત્યારે શું રટણ કર્યું હતું? કઈ નહીં, એને રટનમાં તો એને એ રીતે જ કર્યું હતું કે સાહેબ કે આ રીતે મારે ઉતાવળ હતી અને મારે જવું હતું, પરંતુ સામેવાળા વ્યક્તિ જોડે મારે બોલાચાલી થઈ હતી એટલે મારો છે મગજમાં આવો વિચાર આવ્યો અને મારી ડેકીમાં કે મારા બચાવ સારું કે છરી મૂકી રાખેલી હતી અને મારાથી કે છરી કે બહાર નીકળી ગઈ હતી જાહેરમાં અને એ બદલ છે તેને માફી પણ માંગી હતી કે ભાઈ આવું છે બીજી વખત હું કરું નહીં એવું। આશા રાજકોટ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આરજી બારોટ તેમનું કહેવું છે કે જે આરોપી છે તેના દ્વારા રટણ કરવામાં આવ્યું હતું કે મારાથી જે ઘટના થઈ છે તે ખરેખર ભૂલ થઈ ગઈ હતી, મારે આવું જાહેરમાં છરી કાઢીને તીક્ષ્ણ હથિયાર વડે કોઈ રોફ ન જમાવવો જોઈએ અને સાથે જ કહ્યું હતું કે આવું કોઈ જો ભવિષ્યમાં કાયદો હાથ મળે તો પોલીસ કાયદાનું ભાન અવશ્ય કરશે। કેમેરામેન ચિંતન નિવાસ સાથે પ્રતિક લીંબાણી, ન્યૂઝ।